હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છું. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ પીહુબેન. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. સવાર સવારમાં બ્રશ નથી કર્યું, મોં ફ્રેશ નહીં કર્યું ને આ પઝલ ગેમ રમો છો તમે? હા, આવડે છે ખરી પઝલ ગેમ રમતા? થોડીક આવડે છે. કે શું બનાવવાનું છે? હા, બનાવવાનું છે, મોટું બનાવવાનું છે. ઓકે, તો ચાલો મિત્રો, હવે અમારું જીલું છે રસવાડોમાં. ત્યાં સુધી આજે 10 તારીખ છે ને બેટા? ચલો, 10મી તારીખ. આપણી કન્યા રાશિમાં અવરોધો વધે, ઓ બાપરે બાપ. અને અમારી જીલુની રાશિમાં કાર્યોમાં સફળતા. શું વાત છે! વાંધો નહીં, મારી ખરાબ છો, મારા વાઈફની તો સારી છે, એટલે કોઈ ટેન્શન છે નહીં. ઓકે, જોઈ લો. તો હવે અમારે જીલુ તો અહીંયા ચા કરે છે. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. જય માતાજી. ઓહો, બહુ બધી ચા તમે તો બનાવી દીધી. હા, આજે ચા અત્યારે બનાવી પણ બધા પીવે છે એટલે વધારે પીવે છે. બધાય શ્વાસ ચડી કેવું લાગે છે? એક્સરસાઇઝ કરી. ઓય હોય, એક દિવસ એવો બાકી નહીં રહેતો કે અમાર જીલુ એક્સરસાઇઝ નથી કરતી. શું કેવું? કરવી જ પડે ને હવે. જે પૂછડું પકડ્યું એને પાર પાડવું પડે. પાર પાડવું પડે. વાહ વાહ બોસ, જોરદાર. ચાલો મિત્રો, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ ચા પી. અને ફોનનો બ્લાઉઝ રાતે સીવી નાખેલો. તો 11 વાગેલા એટલે મારે મોડું ઊંઘાયેલું, ઊંઘવાનો ટાઈમ ગતો રહેલો. તો પછી મોડું ઊંઘાયેલું અને પછી મોડું ઊંઘી. બરાબર. હું તો રાત્રે ત્યાં ઉપરથી હું સૂઈ ગયો. રીતિકા ક્યારે આવીને ક્યારે ઊંઘી ગઈ મને ખુદને ખબર નથી. અડધો કલાક લેટ અડધો કલાક લેટ ઉઠી એમ. જોઈ લો મિત્રો, હવે અમારે જીલું તો મસ્ત મજાની એક્સરસાઇઝ અહીંયા કરે છે. હવે આ એક્સરસાઇઝ કરવાથી મિત્રો જે આપણી અહીંયા આ લોવર હોય ને, લોવર ફેટ એ ઓછી થઈ જાય છે. જે જીલુને લોવર ફેટ થોડી બહુ જ કમ થઈ ગઈ છે, દેખાઈ આવે છે આપણને. જોઈ લો મિત્રો, હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. માતાજી. હા, જય માતાજી. આજે ઘેર જવાનું? આજે ઘેર જવા. કેટલા દિવસથી ફોઈ તમે છો? ચાદન. 4 ને 3 દિવસ. ના, ચાદર છે, ચાદર. 4 દિવસ થઈ ગયા પુણે રે. ના કે જો શનિ રવિ સોમ આજે મંગળ. ઓ ભાઈ, 4 દિવસ થઈ ગયા પુણે, ખબર ના પડી. અને ત્યાંની અમારા ફોઈની બહુ તો રાહ જોઈને બેઠા હશે કે છે સાસુમાં ગયા સાસુમાં પાછા જ નહીં આવતા. મારી માં ગઈ હતી, ઘરે જઈને આવી. પણ એ તો ખાસા 6 મહિના આયા. 6 મહિને આયા, પણ એમને ફોએ એમની બહુને કીધું નહીં હોય કે હું મારા ભાઈને ઘેર 4 દિવસ રહેવાની છું. કીધેલું? ફોને નહીં આવ્યો. ફોને નહીં આવ્યો. ફોને નહીં આવ્યો. એટલે રહેવા દે, બહુ વાળી ગઈ. હા, એટલા માટે. પણ કદાચ જો તમે ત્યાં જઈને ઝઘડતા નહીં. ના. વહુ એમની વહુ તો નહીં બોલે ને કે આટલા બધા કેમ પહેરી ગયેલા તમે. અમને એમાં પિયરમાં જાય તો પછી કાલે આવવાનું કઈ 4-5 દાડા રહીને આવતા આપણે કઈ નહીં બોલતો. અને હું મારા પિયરમાં રહીને આવવાનું શું કા બોલે નહીં? જોરદાર, રક્ષાબંધન પર નહીં આયા, દિવાળી પર નહીં આયા, સાચી વાત. એટલે 6 મહિના ઉપર થઈ ગયું. હા, લો ફોઈ ચા પી લો હેડો. વાંધો નહીં, આ ફોઈ પણ બહુ લાંબો સમય પછી રહી નહીં ને ફોઈ? કોઈ ના એવું કોમ જ નહીં રહેતી તા. હોવે. હા. ભાઈ ડિલિવરી હા, અમારા જીલુની જ્યારે ડિલિવરી ને ત્યારે મારા ફોઈ રહ્યા હતા. પણ આ વખતે ના રે. ઘણા બધા હેઠો ફોઈ કોમમાં લાગ્યા છે. લઈને ઘર ગીતોનો રજા લઈને ઘર આ તો અહીં ઘરે. સાચી વાત છે. ખરે પણ ઘરની જે છોકરી હોય ને એ તો કોમમાં લાગે. જેમ કે મારા જોશના પર કોમમાં લાગે, મારા ફોઈ કોમમાં લાગે. એટલે શું? ના, તું નહીં જતી. જો ખરેખર જીલુ વગર માંથી 1 મિનિટ પણ રહેવાતું નથી, એટલા માટે હું ત્યાં નહીં જવા દેતો. સિમ્પલ તરીકો છે. બધાની છોકરીઓ છે, મારા પપ્પાની છોકરી નહીં. તું છું ને, પ્યારી છોકરી છું. પણ એના પપ્પાને મેં કહી દીધું છે કે કશું કહી શકાય એવું નથી. આઈ એમ સો સોરી. બરાબર, બીજું કંઈ નહીં કહી શકતો બકા. બધા લોકો પછી મને કહેશે કે આ હડક પાદુડો, પણ એવું નથી, જે છે રિયલ છે. ઓકે, ચલો હું ચા પી લો ફટાફટ. કશું એવું ગોદરીઓ વાળી લો, વાસણ ઘસી નાખ્યા આવું, કચરા પોતું કરી. તો ભવિષ્ય કેવું છે ખબર છે ને? કાર્યોમાં સફળતા. કાર્યમાં સફળ. હા, અને મારું ભવિષ્ય એવું છે ને કે અવરોધો વધે. બોલો, એ તારું સારું છે ને મારું ખરાબ છે, એટલે વાંધો નહીં, આપણે બંને એમ સરભર રહેશે એમ. જો મારું ખરાબ થવા આવી રહ્યું છે ને તો તું સારું કરીશ, અને તારું ખરાબ છે તો હું સારું કરીશ. એટલે પેલું ભવિષ્ય જોઈ લેવાનું. હા, પછી આગળ વધવાનું. કે આગળ વધે, કે આજે અણ બનાવ થવાનો તો અણ બનાવ કરવાનો. કરવાનું તે. હજુ સુધી મિત્રો રૂહી અને વીર ઊંઘી રહ્યા છે. 9 વાગી ગયા છે, છતાં પણ ઉઠ્યા નથી. બિચારો ખબર નહીં આજે શું છે શું નહીં. ઓ વાહ, એટલે હું તો લેવા માટે આવ્યો વીર. પપ્પા પાછું કહ્યું ગુડ મોર્નિંગ. જય માતાજી બેટા. જોવા કે દેવાનું? હું તો લેવા આવ્યા પપ્પા. ખરેખર મેં નીચેથી વિચાર્યું કે 9 વાગે આજે ઉઠ્યા કેમ નથી, તો ફાઇનલ આજે ઉઠીને રેડી. ઓહો, ચલો રૂહી જોડે જઈએ. ચલો રૂહી જોડે જઈએ. ચલો.
ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. માય ક્યુટ ડોટર, માય ક્યુટ ડોટર. જાગી ગઈ મારી છોકરી. હા ભાઈ. એકવાર સપનું આવ્યું. સપનું આવેલું? કેવું સપનું આવેલું? તમે ગાડી લઈ લાવ્યો. શું વાત છે? આપણે ગાડી લેલા? કેવી ગાડી લેલા? લાલ. લાલ ગાડી લેલા. શું વાત છે? ચલો મિત્રો, અમારું રૂહી તો સપનું જોતી ફરે છે. ચલો વિજય નીચે. ચલો રૂહી આવજો બેટા તું. ચલો તો નીચે ચલો. હા બોટલ લઈ લેજો. ચલો તો જોઈ લો મિત્રો, અમારું કીધું સપનું જોયું છે કે પપ્પા તમે ગાડી લાયા હતા લાલ કલરની. હા બેટા. ચાલો મિત્રો, ત્યાં લઈ ગયા વિના નીચે મૂક્યા. ઓકે ભાઈ. ચલો બેટા. હા વાગ્યું. શું કહું છું બેટા તું? હા 2 ગાડી લાવીશું. એક યુનિટ તારી. બાપરે 2 ગાડી ગઈ. ચલો ફટાફટ. ક્યાં ગઈ? ચલો તું મસ્ત મસ્ત સપના જોતી ફરજે. હો ચલો. હા હા માટીમાં રમે તો શું થાય? કમરોનો અસર થઈ જાય એમ. એવું ના હોય. એવું હોય પણ- બહુ માટી ચોરે ને કમરો થાય. એવું ઓહો. પણ એમ નહીં, મને એ વાત સમજાવો કે આ જે રસ્તા બનાવે છે, આ જે લોકો રોડ બનાવે છે, એમના છોકરાઓ તો 24 કલાક માટીમાં જ રમતા હોય છે. એમને તો આપણે એમને કશું ના થાય તો આપણને બધું ફરે ને રખડે ને હા. એમને કશું ના થાય ને આપણે સોયણે રહી ને માટી હતી ચોર કરે કમરાનો અસર થાય એમ. જોઈ લો મિત્રો, મારું ફોઈ એવું કહેવા માંગે છે કે વધારે પડતું જો છોકરું માટીમાં રહે અને માટી આમ આમ ચોર કરે ને તો કમરો થાય. વિચારો. જો ખાઈ જા. ઓય એ ખાયા. જોઈ. ઉભા રહો, હવે જવું પડશે. એ વસ્તુ સાચી નહીં ફોઈ? હમ. મિત્રો મારા ફોઈ તો હવે ચાલે ઘરે. નાસ્તા પોતા ભલી જા. હો. રહેવું નહીં ફોઈ? આવો ત્યાં દાડા રહી બેટા. 4 દિવસ રહી નહીં. હવે પછી ક્યારે આવશો? આવો આયતું આવે નવરો થઈ. નવરા થઈને આવજો. આ ગઈકાલે બ્લાઉઝ સીવ્યો જ ને રીતિકાએ તાજકાલિક? કમ્પ્લીટ. 100 બાવન કરે ને સિવાય. ના વસ્તુ સાચી, પણ આમ રહ્યા ઘરનું સારું થઈ ગયું ને એમ. ચાલો તો જો મિત્રો, હવે મારો ફોટો ગયા છે ઘરે. પણ હવે એમ નહીં, તમે જમીને જ બપોરે નીકળ્યા હોય તો હવે મારા જમાનો કશું નહીં. ઠંડા પડે નહીં. તો આ પાર્સલ આવ્યું છે, અમે લોકોએ મંગાવ્યું નથી છતાં પણ પાર્સલ આવ્યું છે. રિટર્ન કરે એવું નહીં. આ તો કે પૈસા પે થઈ ગયેલા એમ કે છે. એ તે પેલો ભાઈ. ના બા કોઈ દિવસ મને તો આવડતું નહીં પેટીએમ. હે મને તો કઈ પેટીએમ આવડે. હા પેટીએમ યાર, પણ કે પૈસા થઈ ગયેલા છે ભાઈ એમ કે છે. તો શું છે? ખબર નહીં અંદર કશું. જો ABCD પઝલ સેટ લખેલો છે. એ બાર ઉહીએ ને એમ કરી લીધું આ જાવ. પણ એને ક્યાં આવડે પેમેન્ટ કરતા? પણ મને નહીં આવડતું પેમેન્ટ કરતો તો આગળ હું કેશ ઓન ડિલિવરી જ નહીં કરાવતી હા તમારી જોડે. જો તો ખરા. પણ મારે તો આ છોકરો હેરાન કરી દેશે આ બધું. તો જો લો મિત્રો, અત્યારે ફોન આવ્યો કે ભાઈ તમારું પાર્સલ આવ્યું છે. મળે કે મેં ઘરમાં બધાને પૂછ્યું, મૂકું પાર્સલ તમે લોકો મંગાવ્યું કે નહીં મંગાવ્યું? તો કે અમે તો કોઈ મંગાવ્યું નથી. તો પછી મંગાવ્યું હોય તો ઓર્ડરમાં ના હોય. હા ઓર્ડરમાં હોય. ઓર્ડરમાં પણ મેં ઓર્ડર મેં ચેક કર્યો, મીશોમાંથી આવ્યું છે. પણ ઓર્ડરમાં જે આપણા માય ઓર્ડર પણ હોય એમાં તો હોય કે ના પેલા હોય? ભાઈને મેં ચેક કરાવ્યું, મારા ઓર્ડર મેં ચેક કરાવ્યું તો ઓર્ડરમાં આ છે જ નહીં. તોય જમનું આવ્યું તા. ખબર- પૈસા તમારા મી કપાય અત્યારે થોડા હતા નહીં કપાય અમારા કેમ પૈસા. તો પણ મેં જોઈ લો ને મીસો મી કપાઈ લાવો એમ જોઈ લો. જોઈ લો મિત્રો, આ પાર્સલ છે. હવે ખબર નહીં ખોલીએ શું છે. ABCD પઝલ લખ્યું છે, જોઈએ કે શું છે અંદર. ઓકે, બ્લોગમાં બને રહેજો મિત્રો. ઓ વાહ, બહુ જ મસ્ત એક્ટિવિટીની કીટ છે. જોઈ લો મિત્રો, પાર્સલ તો મિત્રો ફોલોવર્સે મોકલાયું છે. હવે ખબર પડી. હમણાં ખબર પડી કે ફોલોવરે મોકલાયું. તે જોઈ લો મિત્રો, જે અમારી ગાંધીનગરથી વિડીયો જોવે છે ટ્વિંકલ દીદી, એ ટ્વિંકલ દીદી છોકરાઓ માટે ગિફ્ટ મોકલાયું છે. આ પછી ખબર પડી. આવી રીતે જમો. ના ખોલાય નહીં બેટા. નહીં ખોલવું આપણે. વાવ, કેવું લાગ્યું ગિફ્ટ? ને જોરદાર લાગ્યું ને? વાવ. એના ભાઈ ના તું બે લઈ લે. તું ગિફ્ટ આવ્યું ગાંધીનગરથી ગિફ્ટ આવ્યું. આપણે ખબર નથી કે આપણે પૈસા નહીં. આ ગાંધીનગરથી ગિફ્ટ હોય ટ્વિંકલ ફોએ. આપણી જે વિડીયો જોવે છે ને એ હે છોકરા માટે છોકરા માટે. હા એક આપો. આજે આવ્યું. જો એક દારૂ, એક રૂહીન, એક વીનું લઈ લે. પીવું આલ્ફાબેટ છે તારે જો કદાચ. ફાઇનલ ગેસ તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે અને હવે રીતિકા હું મૂકવા માટે જઉં છું છોકરાઓ સ્કૂલે. અને એનું લેતા જાઓ. શું લેજો જાઉં? એનું અરે એનું લેતું જવાનું હવે. ત્યાર પછી એનું મોટું નહીં બનાવી કશું નહીં આવે. કિલો ઓહો આટલું બધું.
મમ્મીને બેટા હેરાન જ કરો, ખબર પડે મમ્મીને. મને શું ખબર પડવાની? તો પછી એટલે બધું હેરાન ના થવાનું આવા છોકરાઓ કહે તો. તું તો જો અને એક કામ કરીએ પછી ઊભા થઈને બીજું કરીએ ને લેણા. એક કોમ મેનેજમેન્ટ વાળું નહીં. હારું તો અમે કરી લો. તો ભાઈ તું અઘરાઈ બહુ જાઉં છું વાતમાં. મેં શું કીધું? રોબોટ નહીં એમ કીધું. પણ રોબોટ બનવું પડે છોકરાઓ માટે. પણ હજુ ટાઈમ નહીં થયો. હજુ ટાઈમ નહીં થયો રોબોટ બનવાનો. આ પછી શું? ટાઈમ નહીં થયો ભાઈ રોબોટ બનવાનો. જ્યારે ટાઈમ થશે ને ત્યારે રોબોટ બનશે. બરાબર જોઈ લેજો તમે લોકો. શું કરો છો મમ્મી તમે? લસણ ફોલો છો. જમવામાં શું બનાવો છો? કઢી. શું વાત છે. જોઈ લો કઢી માટે મરી મસાલા રેડી થઈ ગયા છે. તો સાડી વેચવા માટે ઘરે આવ્યા છે. પેલી બોડે મોકલે. મોકલે નહીં બકાતા લેવો એટલે એવું છે. એવું નહીં પણ પેલા કીધેલા કે પેલા બા આવે છે ને એમને હું મોકલીશ એમ કીધેલા. હા આ જે આપણે વાણંદ છે એમને કહું મોકલીશ તમારા ઘર મેં કીધેલું. મેં કહું આવજો. કેટલા રૂપિયાની? 15,000 લગનની હાડી લીધી. તમારી જોડે છે? તમે એવી હાડી વેચો છો? સિમ્પલ હા બતાવો છો. એટલે આ તો એટલે મિત્રો શું દુકાનમાં જેવું ના મળે એવું ફરી ફરીને આ કાકી વેચે છે ઘરે બેઠા બેઠા. એટલે સૌથી સારી વસ્તુ કહેવાય એમ. દિવસ પેલી જો return કરાવી દો ને આ તૈયાર બ્લાઉઝ રિટર્ન ના થાય બકા. આ તૈયાર બ્લાઉઝ વાળી હાડી કઈ હા માસી રહી છે ઘેર તમારી તૈયાર બ્લાઉઝ વાળી ભાઈ લેવાની બોયો બોયો નહીં આવે. એવું થોડું કે તૈયાર બ્લાઉઝ લેવું જરૂરી છે મમ્મી. બોય પણ સાદી આવે. હા જો પટોળ જો આવ મમ્મી જોરદાર કલર લાગશે ના કહું આવી રીતે તું પહેરું છું ને મમ્મી. પસંદ તો કર પણ સિમ્પલ માં આપો ને. સિમ્પલ માં તો આ બધી લેવી આ બધી પણ લાલ છે. મસ્ત હે. વાવ જો આ લઈ લીધી કા તું જોરદાર લાગશે. બોલ આથી પહેરીશું. રેડ કલર ને. આ કબજો લેવાનું ના, ના, ના. લેવાનું પણ હાડી એવી હોય તો લે લે અને હાડી તો બહુ મોંઘી છે વજનવાર છે 100 રૂપિયા પલું નાખશું. ગારામાં લાવવાની ગારા બોર્ડર. તારામાં તો રાત પેટર્ન ચાલી રહી મસ્ત લાગે છે. અચ્છા રાત ચાલી રહી બધી પસંદ પડી ગઈ. પણ કડક કરત નહીં બોન કોટનની છે કોટન બ્લાઉઝ પીસ કેવો આવે? આ બાંધણી બીજો કલર હા આવો. એક જ આટલી બધી આવો આવો બ્લાઉઝ બાંધણી કલર જોઈએ. કેટલા વાળી છે ત્યાં? 600 રૂપિયા એક જ પીસ બધી બોન મસ્ત છે વ્યાજબી કરો. અમારી રીતિકા આ સાડી લીધી છે. બરાબર રીતિકા કેટલા ગયા? 450 નું આવે બસ હવે બાહેડો એટલી બધી ના હોય કિંમત. 300 રૂપિયા છેલ્લા હાલ દવાડો. એ નહીં ત્રણસો વાળો માલ નથી તારી મમ્મીને કદર ના આવી કે આ વસ્તુ ચી કે ચા હા હું મને કદર પણ હવે. એમને નહીં કદર એમને મને ખબર કદર, પડશે. મને કદર. એમને નહીં વસ્તુ પણ આ ટેન્શન નહીં આવે આની 300 ના ભાઈ ટેન્શન માલ નહીં આવવાનું મને કદર હે એમને નહીં હવે. તો જો મિત્રો પાછું બીજું એક પાર્સલ આવ્યું છે. આ લઈને આવ્યું છું. જો ખરેખર આજે તો પાર્સલની બારિશ થઈ ગઈ છે મારા ઘરે. અને જો કે આ પાર્સલ અમારું છે નહીં. આ પાર્સલ સ્પેશિયલ અમે એક છોકરી માટે મંગાવી આપ્યું છે જેને ઓનલાઈન નથી આવડતું મંગાવતા એટલા માટે આ મંગાવી આપ્યું છે. તો અમારું જીલું તો હેરાન થઈ ગઈ છે. કાલના પૈસા નીકળ થાય પીવું સૌ શું? હા તો બગા દયા ડાકણ ન ખાય બરાબર. તમે લોકોએ મંગાવી આપ્યું તો તમારે પૈસા આપવા પડે ને. અત્યારે 1800 રૂપિયા ગયા. કેટલા? 1800. હા 1800. જો આ મમ્મીને મેં બે સાડીઓ લઈ આપી અને એક સાડી મેં રીતિકાને લઈ આપી અને આ પાછા પૈસા અમે આપ્યા છે. જો કે પૈસા તો ઓલરેડી પાછા આવી જશે આ ચોલીના પણ અત્યારે કદાચ એ આપે ના આપે એવી બીક છે અમારા જીલુને. તો કંઈ નહીં બ્લોગમાં કંઈ બને જો મિત્રો આ પાર્સલમાં છે ચોલી. એવું જ કરીને અપટાઈ ગયેલી છું. આ ચોલી છે જો એમ્બ્રોઇડરી વર્ક વાળી. મેં ત્યાં દાદીથી રહી ગયા દાદી બોલી ગયા જો આવું નાખવાનું હોય જો તો પપ્પા જો તો કેવું રહી ગયો જો કેવું રહી ગયા દાદીજી જો તો જો આવું ના ચાલે મમ્મી જો આવું કરે નહીં ગમશે જો કેવું મોં વાકરી છે ને મમ્મી વટ વાળો માણસ છે યો વટેલો છોકરો છે તું મમ્મી બોલાય ને એને ઊંચા નહીં બોલવાનું એ વટેલો માણસ છે એને કેટલું લાગે આવડે કઈ વિચાર ખાલી હે ગમે તેવું બોલો ને પણ એ રિહાતો નહીં. ખાલી રૂહીને કોન્ટ્રાક્ટ ના કરવો. હા અકન જો ટુકાવી બોલો તો રિહાય નહીં. અને ના તું બોલતો રહી જાય રૂહી જો કોન્ટ્રાક્ટ કરે ને તો જ રિહાય. કે રૂહી લઈ આપી સન્ની લઈ આપી એમ કહો ને તો રિહાઈ જાય છે. પણ કેટલો વટ વાળો જોતો ખરો ખરેખર મિત્રો એ દાદી ખાલી એક હું વટ વાળો જો યાર જો ના બેટા અલ્યા ના મારા છોકરી ના બેટા મારો દીકરો લીધો ને તો રિહાન હોય બેટા મારા છોકરો કદી રિહાય તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ખેતરમાં કેમ કે
જે રીતિકાની બેન છે એમના દાદી સાસુની ખબર કાઢવાની છે અને આ ચોલી પણ આપવાની છે. જો હવે ચોલી અમે લાવ્યા હતા ઘરે, એમને પણ આપવાની છે. તો રહી ગઈ હતી 1 મહિના અગાઉ અમારા ઘરે રહે છે ચોલી. એ ચોલી અત્યારે આપવા જઈ રહ્યા છે અને ખબર કાઢવા જઈ રહ્યા છે, નહીં જીલું? અને પછી એમની ખબર કાઢીને પછી આપણે રૂહીને લેવા જવાનું છે. ચલો આપણે આ જ રસ્તો છે જવાનું. ગઈકાલ રાત્રે પણ આ રસ્તો જ ગયેલા નહીં જીલું? એટલે ઘર જેવો રસ્તો છે પણ કેટલું જીલું તાપ કેવો લાગે છે? લાગતું નથી મિત્રો, પણ બપોરના 12 વાગે એવું લાગે છે. એ પેટ્રોલ ગયું. ખબર પણ કાઢી લીધી છે. હવે અમે રોહિણી પર લેવા આવી ગયા છે સ્કૂલે. આટલું બધું રમી તું સ્કૂલમાં? ચાલો મિત્રો ઘરે પણ આવી ગયા છે અને મમ્મી છોકરીની નોક જોક આપણે થોડી સાંભળીએ. શું કહે છે? એસાઇનમેન્ટ જોઈએ છે. એસાઇનમેન્ટ જોઈએ છે? આપણે 50 રૂપિયા આપેલા ને એસાઇનમેન્ટના. પણ એ બધું છોકરાઓના ભેગા થઈ ગયા ને પૈસાઓના બાકી હતા, પછી આપી દીધા હતા આપણે. બેટા એ બેડ હેબિટ કહેવાય, એવું ના કરાય. ત્યારે આપી દીધા તે એ પછી બેડ હેબિટ કહેવાય, બરાબર? રૂહી રહી જો ગઈ તો કે તમને જો પપ્પા કહે તો નહીં માનતી. તારી બુક સ્ટોરમાં મળી જશે એમ. એવું છે એમ? પેલા પીહુ સ્કૂલેથી ઘરે આવી છે. હવે નાસ્તો બચાઈને આવી છે તો આ નાસ્તો વાગોટે જો. વાગોટે કહેવાય, ખાઈ કહેવાય. વાગોટે કોને કહેવાય? ભેંસનો કહેવાય. તું ભેંસ જ કહેવાય ને બકા, જે હોય તું રાહ જોઈ રહ્યું. ભેંસનો ઘરવાળો પાડો. એવું નથી બકાવું. એવો જ છે. પણ મારે આ પેલા સેવ આપી નાસ્તો પૂરો નહીં કરતી નહીં. છોકરાઓ કેવું છે? લે લે બેટા લે લે સેવ લે કે મમ્મી ખાઈ જશે. લે 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 લે. તો મિત્રો મારા ઘરે કેટલા બધા સેતુ આવી ગયા છે, આપ જોઈ શકો છો. કેટલા બધા સેતુ છે જો તો. જેટલા પણ ખાય ને એટલા ઓછા છે, પણ જે દિવસે બંદર આવી ગયા ને એ દિવસે બધા જ ખાઈ જશે. જેટલું હું રાત્રે કપડાં વાળું છું બકા. કપડાઓ શું કરું તમે બધા એકની જ જગ્યાએ 10 પાડો છો. એકની જગ્યાએ 10 પાડું છું એમ. હવે જો 10 કઈ રીતે પડે હું તને બતાવું. હવે આ ટી શર્ટમાં લેવી હોય ને આમ લેવું ને એટલે જોબ પડી તે ગઈ. આમ હાથ નહીં મૂકવાનો, ઉપર પૈ નહીં ખીંચવાનું. પણ ઉતાર બકા ભૂલી જવાય, બીજું કઈ નહીં. એટલી બધી કામ ઉતાવળ હોય? તો શું કરું કે આ બધા કપડાં આજે નવેસરથી વાર હવે આમ કે બધું વાંચવીને રાખવું પડે, કદી વેર વિખેર નહીં કરવાનું. ભૂલ થઈ ગઈ બેબી ગર્લ્સ, હવે જ નહીં થાય બસ. ભૂલ તમારથી જ થાય છે, મારથી કંઈ થતું જ નહીં. બાપરે તારી જોડે માફી માંગુ છું ને તું તો માફ કરવા તૈયાર નહીં. બોલ. હું માફી માંગવાનું મેં તમને કીધું? પણ હવે ભૂલ થઈ ગઈ. પણ મેં તમને થોડું માફી માંગવાનું. તે છતાં હવે હોક મારો જો કદાચ હવે આ ટી શર્ટ લાવી હશે ને તો હું આ બે ઊંચા કરીશ, શર્ટ ને ટી શર્ટ, અને પછી અહીંયા હાથ રાખીને આ ખેંચી લઈશ, બરાબર? એવું કર, શીખવું પડે. સારું ભાઈ. કોઈ શીખે આવતું નહીં. હા 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 ચાલ. તો ચાલો હવે બ્લોગને એડ આપવાનો સમય થઈ ગયો છે, બીકોઝ રાત પડી ગઈ નહીં રીતિકા? હા, બહુ મોડું થઈ ઘણું બધું કામ. 11 વાગી ગયા. 11 વાગી ગયા અને બધી બહુ વાતો કરી બહુ વાત. એટલા માટે. રૂહી બાત ઊંઘી ગયા જો. રૂહી શું કરે છે તું? ઓ બેટા ગુડ મોર્નિંગ. સવાર પડી ઊભી થા. રૂહી સવાર પડી ગુડ મોર્નિંગ. મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. પછી બસ શેર કર જ કરો. બસ 1 લાખ ફોલોવર જોવા છે આવતી હોળી પૂનમ લગે. બસ એટલું સપનું પૂરું કરતા.